ખંભાતમાં વરસાદી પાણીનો કહેર. અકબરપુર રેલવે ગરનાળું બન્યું મુશ્કેલીનું કેન્દ્ર. ખંભાતમાં અવિરત વરસેલા વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી છે. વોર્ડ નંબર 3 ખાતે આવેલ અકબરપુર રેલવે ગરનાળું વરસાદી પાણીથી છલકાયું છે, જેના કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સર્વોદય જીન વિવેકાનંદ સોસાયટી પદરિયા વિસ્તાર અને શકરપુર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ જવાનો આ એકમાત્ર માર્ગ હાલ પાણીમાં ગરકાવ બન્યો છે. સ્થાનિક આગેવાન રણજીતભાઈ ચુનારાએ પાણીના નિકાલ માટે પ્રયાસો હાથ ધર્યા છે. તેમનો આક્ષેપ છે કે નગરપાલિકાને વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. આ સ્કૂલે જવાનું, બૈરાઓ લોકો જાય, છોકરીઓ જાય, અને આવી રીતે પાણી ભરે ને આ ખોટી બીમારીઓ પાટા મારે ત્યાં. અને અમારા રણજીતભાઈ પોતે અત્યારે કામ કરે છે. નામ છે રણજીતભાઈ રતિલાલ ચુનારા. વોર્ડ નંબર 4ના વતી તરીકે રોશીબેન ચુનારા કાઉન્સિલર વોર્ડ નંબર 4માં ચૂંટેલો હોવા છતાં કોંગ્રેસ પાર્ટી તરફથી પણ આ માર્ગ, આ રસ્તો છે સર્વોદય જીન વિવેકાનંદ સોસાયટી બોલાવી ચાલી, જાગનાથ ચાલી, સર્વોદય ચાલી અને શકરપુર ગ્રામ પંચાયતના બેન દીકરી જે કોલેજ માટે જાય છે એ સમસ્યા માટે અગાઉ મેં રજૂઆત હોવા છતાં એ કામનું નિવારણ આવ્યું નથી. એ માટે હું આપશ્રી સાહેબને સીઓ સાહેબને નમ્ર કરું છું કે કામનું નિવારણ લાવો. પ્રમુખ શ્રી મંજુલાબેન પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ પટેલ તેમને રજૂઆત કરું છું. અમારા નાના છોકરા કેમ ના નીકળી કંટાળી છે. આ સ્કૂલે જવાનું, બૈરાઓ લોકો જાય, છોકરીઓ જાય, અને આવી રીતે પાણી ભરે ને આ ખોટી બીમારીઓ પાટા મારે ત્યાં. અને અમારા રણજીતભાઈ પોતે અત્યારે કામ કરે છે. અમને કંઈ પાણીનો નિકાલ કરી આપો તમે. 4 દિવસથી લગાતાર મહેનત કરી અને આ ગન્નાનું ખોદી અને પાઇપલાઇન એમને નાખવાનું નક્કી કર્યું છે. કારણ કે બે માણસ પડતા બચી ગયા અને બીજું કે એમને નુકસાન બહુ થયું. તે માટે રણજીતભાઈ જોઈ ના શકાયું, તે માટે પોતે મહેનત કરી રહ્યા છે. અને આવનારા છોકરાઓ કોલેજ જવા માટેનો મેઇન રસ્તો છે. બુજુર્ગ મહિલા તકલીફ બહુ પડે છે, ગાડી જઈ શકતી નથી.